સાહેબ નીટ 2025ના પેપરે અમારે એવા ભૂકા કાઢ્યા છે, 100 માર્ક લેસ જવાના છે. ડૉક્ટર બનવાનો એમ છે તો હજી આપણી પાસે એક ચાન્સ છે. આ તમે રિઝલ્ટ જોઈ શકો છો આપણા. એ જ રીતે 2023માં પણ આપણું ધમાકેદાર રિઝલ્ટ હતું. સૌને પોસાય તેવી ફીમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ ઘરે બેઠા તમને યોગ્ય મળી રહે એવો જ આપણો એમ છે. ટોપ ક્લાસ નીટ ફેકલ્ટી છે. બેઝિક્સથી સ્ટાર્ટ થઈ એનસીઆરટી એપ્લિકેશન, અને જો આટલું કરવામાં આવે તો સિલેક્શન આપણું પાક્કું છે. સાહેબ નીટ 2025ના પેપરે અમારે એવા ભૂકા કાઢ્યા છે. નીટ 2024માં જેટલા માર્ક્સ હતા એટલા પણ નીટ 2025માં સ્કોર થવાનું નથી. એનાથી પણ 50, 60, 100 માર્ક લેસ જવાના છે. તો હવે ડૉક્ટર બનવું કે ના બનવું, ડૉક્ટર બનવાનો એમ હજી અમારો કાયમ છે. ચિંતા નહીં કરો, દર વખતે એનટીએવાળા આવું પેપર નહીં કાઢે. 2024ની ડાઇસ જે છે ને એ 2025માં ઉતારી લીધી. હવે નીટ 2026નું પેપર જે છે એ પાછું સમતોલનમાં આવે. 2022નું પેપર, 2016નું પેપર, આ બધા પેપર અઘરા હતા. પણ એના પછીના જે વર્ષના પેપર જે છે એ સમતોલન એટલે કે નોર્મલ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ પેપર બનાવવામાં આવતા હોય છે. ડૉક્ટર બનવાનો એમ છે તો હજી આપણી પાસે એક ચાન્સ છે. નીટ 2026ની આ એક્ઝામ જે છે ફરીથી એક વર્ષનું તપસ્યા કરી અને જો એક્ઝામ આપવામાં આવે તો 100% રિઝલ્ટ આવે, સિલેક્શન થાય અને ડૉક્ટર બની શકાય. તો તમારા માટે સ્પેશિયલી સર્વશ્રેષ્ઠ શિક્ષણ અફોર્ડેબલ કિંમતની અંદર, એટલે કે આખું વર્ષ લાઈવ ક્લાસ, ઘર બેઠા ખાલી ઇન્ટરનેટ અને મોબાઈલ હોય તો પણ તમે માત્ર 12,000 રૂપિયાની અંદર આપણી જે પાવર બેચ જે છે એમાં તમે અભ્યાસ કરી શકો છો. અને આ બેચની ખાસિયત શું છે? 2021થી શરૂ થઈ 21, 22, 23, 24, 25 અને હવે તમારા માટે 6 વર્ષ એટલે કે 6ઠ્ઠી બેચ શરૂ થશે. એટલે કે સૌથી વધુ ડૉક્ટર બનાવતી નંબર 1 બેચ જે છે એ આપણે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે. હર્ષની લાગણી જે છે એટલી બધી છે કે ભાઈ આ નીટ 2026ની બેચ જે છે આપણી 6ઠ્ઠી બેચ છે. આ પાવર સિરીઝ છે. આ થોડુંક તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ભાઈ આપણા ક્લાસ જે છે, મેં ક્લાસ ક્યારે શરૂ કર્યા? 2004માં. એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી તરત જ આપણે આ ફિલ્ડમાં ઉતરી ગયા. ફિઝિક્સમાં ખૂબ જ પસંદ હતું એટલે 2004માં આપણા ઓફલાઈન કોચિંગ શરૂ થયા હતા. પણ કોરોના આવતા ઓનલાઈનમાં આપણે જમ્પ લેવું તો ઓનલાઈન જે છે 2020થી શરૂ કર્યું. તો 2020, 2021ની અંદર આપણી પહેલી પાવર બેચ આવી. ત્યારબાદ 2022ની અંદર પાવર 2.0, 2023ની અંદર પાવર 3.0, 2024ની અંદર પાવર 4.0, 2025ની અંદર પાવર 5.0 અને હવે તમારા માટે 2026 માટે સ્પેશિયલી 2026 માટે પાવર 6.0 બેચ જે છે એ આજે આપણે લોન્ચ કરી રહ્યા છે. થોડાક રિઝલ્ટ તમને બતાવી દઉં. નીટ 2024માં પેપર થોડુંક સહેલું હતું તો એના પર પ્રમાણે આ તમે રિઝલ્ટ જોઈ શકો છો આપણા. એ જ રીતે 2023માં પણ આપણું ધમાકેદાર રિઝલ્ટ હતું. તમે જોઈ શકો ઓફલાઈન ઓનલાઈન બંને વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય છે. હવે આપણો એક જ મોટો છે. શું? તો કે ભાઈ સૌથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ એ પણ સૌથી સસ્તી ફીમાં. વિચાર તો કરો, LKGમાં ભણતું બાળક જે છે એમની ફી પણ 35,000 હોય છે વર્ષની. આપણી ફી કેટલી છે? માત્ર 12,000. શું ભણી રહ્યા છે આપણે? તો કે આપણે સાહેબ નીટ ઇન્ટરનેશનલ લેવલની જે એક્ઝામ જે છે એની પ્રિપેરેશન કરી રહ્યા છે. એટલે કે અહીંયા આગળ સૌને પોસાય તેવી ફીમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ ઘરે બેઠા તમને યોગ્ય મળી રહે એવો જ આપણો એમ છે. ટોપ ક્લાસ નીટ ફેકલ્ટી છે જે વર્ષોથી અનુભવી છે એવા જ ફેકલ્ટી જે છે આપણે ફાયર ફિઝિક્સમાં અવેલેબલ છે. જેમાં કેમિસ્ટ્રીની અંદર DM સર છે, ફિઝિક્સમાં હું પોતે છું અને બાયોલોજીની અંદર કેવલ સર લેશે જે NCERT તમને ગોખાવશે લિટરલી વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન. કારણ કે નીટ બાયોલોજીની અંદર 360માંથી 360 આવે તો અને માત્ર તો જ આપણે 600, 650, 700 પ્લસ જઈ શકાય. એટલે કે બાયોલોજીની અંદર 360 આઉટ ઓફ 360 લાવવા જ પડે ફરજિયાત. તો જ તમારો ટાર્ગેટ જે છે 650 પ્લસ જઈ શકે. ફિઝિક્સની અંદર હું છું. આ વર્ષે પણ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન જે છે એ પણ આપણે આમાં એડ કરવાના છે. વાત કરીએ આગળ
બેચ ક્યારે સ્ટાર્ટ થશે સાહેબ? તો બેચ જે છે એ 2 જૂનથી શરૂ થવાની છે અને 2 જૂનથી શરૂ થશે. બેચનો ટાઈમિંગ જે છે આખો દિવસ રહેશે. એટલે અમુક ક્લાસ જે છે મોર્નિંગમાં હોય, અમુક ક્લાસ ઇવનિંગમાં હોય. એટલે આ સ્પેશિયલી રીનીટ કરતા વિદ્યાર્થીઓ માટે, ડ્રોપર માટે છે, જેથી આખો દિવસ તમને ફાળવેલો છે. આપણી સ્ટ્રેટેજી શું સાહેબ? તો શરૂઆત આપણે જે છે ને એકદમ સામાન્યથી કરીશું, બેઝિકથી, ફંડામેન્ટલથી. તો શરૂઆત બેઝિકથી થશે અને બેઝિક પછી કોન્સેપ્ટ આવશે અને કોન્સેપ્ટ ભણ્યા પછી એનું એપ્લિકેશન લેવલ આવે. એપ્લિકેશન લેવલ પૂરું થાય પછી એની વર્કશીટ આવે. હવે તમને વર્કશીટ બતાવી દઉં. આ પ્રમાણેના મટીરિયલ છે આપણી પાસે, બુક છે. આ ટોટલ 3 છે. ટોટલ આવી 6 બુક આવશે. કેટલી બુક આવશે? 6 બુક. તો એ રીતે અહીંયા આગળ એક તમને ફિઝિક્સની બુક બતાવે છે પાર્ટ 1, પછી આ છે કેમેસ્ટ્રીની અને આ જે બતાવે છે બાયોલોજી. આવી ટોટલ તમારે 6 બુક જે છે એ સોલ્વ કરવાની હોય છે. એટલે એને આપણે નામ આપ્યું છે વર્કશીટ. વર્કશીટ પૂરી થશે પછી આપણે દર રવિવારે મોક ટેસ્ટ હોય છે. મોક ટેસ્ટ જે છે એ દર રવિવારે નથી હોતી, થોડુંક પેટર્નમાં ચેન્જ કર્યો છે. દર 21 દિવસે મોક ટેસ્ટ હશે અને સોમ, બુધ અને શુક્ર એટલે ઓલ્ટરનેટ 100 માર્કની MCQની ટેસ્ટ હશે. 100 માર્કની. કેટલા માર્કની? 100. એમાં પણ નેગેટિવ માર્કિંગ હશે. દર 21 દિવસે જે આવશે એ 720 માર્કની મોક ટેસ્ટ આવશે. મોક ટેસ્ટ લેવાશે. સાથે સાથે તમને યોગ્ય દિશા આપવા માટે હું એક મીટિંગ પણ રાખીશ. દર 15 દિવસે, 20 દિવસે જ્યારે જરૂર જણાશે ત્યારે એક મીટિંગનું આયોજન કરવામાં આવશે. 6.0 બેચની અંદર આપણે કેવી રીતે અભ્યાસ કરવાના છે? તો લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસ હોય છે. ત્યારબાદ લેક્ચરમાં વર્કશીટ સોલ્વ કરાવવામાં આવે છે. ત્યારબાદ લાઈવ વર્કશીટના જે પણ ડાઉટ છે લાઈવમાં જ સોલ્વ કરવામાં આવશે. મોક ટેસ્ટ હોય છે. હા સર. પછી રેકોર્ડેડ ક્લાસ એટલે કે ટૂંકમાં લેક્ચર પત્યા પછી તમને એપ્લિકેશનમાં આખા વર્ષ દરમિયાન તમારે જ્યારે પણ જે સમયે રિવિઝન કરવું હોય તો એ લેક્ચર તમને ઉપલબ્ધ થશે. PYQ લેક્ચર્સ તમને મળી જશે. ત્યારબાદ મોટિવેશન્સ મીટિંગ આવશે અને છેલ્લે જે છે રિવિઝન. ખાસ કરીને આ બેચની એક તમને ખાસિયત જણાવી દઉં કે દર વર્ષે આપણે દિવાળી પછી નિશાન બેચ સ્ટાર્ટ કરતા હોય છે. તો આ નિશાન બેચ જે છે એ રિવિઝન બેચ છે, સ્પેશિયલી નીટ માટેની ક્રેશ બેચ છે. તો આ ક્રેશ બેચ જે છે તમને ફ્રી મળશે. કારણ કે ક્રેશ બેચની ફી કેટલી હોય સાહેબ? તો કે ક્રેશ બેચની ફી જે છે એપ્રોક્સિમેટ 8,000 હશે. તો એ 8,000 જે છે એ તમારે ફ્રી મળશે. એટલે કે તમારું મસ્ત પ્રકારનું છેલ્લે એક વખત આખો સિલેબસ પૂરો થશે, બીજી વખતે પાછું તમને છેલ્લા 3 મહિને રિવિઝન કરાવીશ. બેઝિક્સથી સ્ટાર્ટ થઈ, NCERT, એપ્લિકેશન અને જો આટલું કરવામાં આવે તો સિલેક્શન આપણું પાક્કું છે સાહેબ. આગળ વાત કરીએ તો અહીંયા આગળ સ્ટ્રેટર્જી આપી છે. સ્ટ્રેટર્જી ટોટલ હવે નીટમાં સ્કોર કરવો હોય, સિલેક્શન કરવું હોય તો તમારે 10 થી 12 કલાકનું વાંચન, 10 થી 12 કલાકની પ્રેક્ટિસ અતિ આવશ્યક છે. વાત કરીએ 4 કલાકના લાઈવ સેશન છે. 4 કલાકના લાઈવ સેશન પૂરા થયા પછી 5 કલાકની પ્રેક્ટિસ કરવી જ પડશે. આંબા આંબલી બતાવવાની વાતો નથી. 5 કલાકની પ્રેક્ટિસની ત્રેવડ હોય તો જ આ બેચમાં એડમિશન લેજો, તો જ સિલેક્શન થશે. નહીતર સિલેક્શન થવાની શક્યતા નહીવત છે. તો 5 કલાકની પ્રેક્ટિસમાં 2 કલાકની વર્કશીટ કરો અને 3 કલાક જે છે એ પાસ્ટ જે આગળ ચાલેલા લેક્ચર જે છે એને રિવાઇઝ કરવાના છે, એના પ્રશ્નો સોલ્વ કરવાના છે. જેમ બને એમ આપણે MCQની પ્રેક્ટિસ વધારે કરીશું. આગળ વાત કરીએ તો ટાઈમલાઈન કેવી રીતે છે, ક્યારે કયો સિલેબસ પૂરો થશે? તો પહેલું 2 જૂને આપણી બેચ શરૂ થાય છે. 2 જૂનથી 1 ઓક્ટોબર 11 સાયન્સ પૂરું થશે. ત્યારબાદ 2 ઓક્ટોબરથી શરૂ કરીને 28 ફેબ્રુઆરી સુધીમાં 12 સાયન્સ પૂરું થઈ જશે. એનો મતલબ કે 11, 12 સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ 3 સબ્જેક્ટ ક્યારે સિલેબસ પૂરો થશે? 28 ફેબ્રુઆરીએ પૂરું. હવે આપણી પાસે માર્ચથી ગણીએ આપણે. માર્ચ મહિનો, એપ્રિલ મહિનો એટલે 2 મહિના છેલ્લા વધે. આ છેલ્લા 2 મહિનામાં તમને રિવિઝન બેચ આપણી જે છે ક્રેશ બેચ જે છે નિશાન બેચ એમાં તમને એડમિશન આપી દેવાનું. એટલે જેને રિવિઝન કરવું છે રિવિઝન કરે, એટલે રિવિઝન લાસ્ટમાં થવાનું જ છે. સાથે સાથે એ બેચ 1 માર્ચથી શરૂ કરીને 1 મે સુધી તમને રિવિઝન આવશે અને છેલ્લી 24 મોક ટેસ્ટ AITS ઓલ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝની 24 મોક ટેસ્ટ તમારે આપવાની રહેશે. તો તમને એવું નથી લાગતું કે ભાઈ સર અહીંથી શરૂ કરીને જો અહીંયા સુધી પ્રોપર ધ્યાન આપવામાં આવે તો 100% સિલેક્શન થવાનું જ છે સાહેબ. આગળ વાત કરીએ. હવે સ્ટુડન્ટના ઘણા બધા રિવ્યૂ અહીંયા આપેલા છે પણ હું વાંચી નહીં શકું. ખાલી તમે એક વખત નજર ફેરવી લ્યો. 1 બાય 1 હું આગળ કરું છું. બહુ મોટા રિવ્યૂ છે.
અંતરથી જ્યારે આનંદ થાય ને બાળકોને, ત્યારે આવા રિવ્યૂ જે છે એ અમને સેન્ડ કરતા હોય છે વોટ્સઅપના માધ્યમથી કે સાહેબ મોજ પડી ગઈ, આટલી સરળ ફી, આટલી ઓછી ફીની અંદર આખું વર્ષના લાઈવ ક્લાસ તમારી પાસે ભણીને અમને ખૂબ જ આનંદ થયો અને અમે ડૉક્ટર બની શક્યા. ઘણા બધા છે. ઓકે, 11,999માં આખું વર્ષ લાઈવ બેચ, દરરોજના 4 થી 5 કલાકના લાઈવ સેશન અને મીટિંગ તો છે જ અને ટેસ્ટ પણ છે, બધું જ છે. તો અહીંયા આગળ પહેલાં 200 વિદ્યાર્થી માટે 11,999 છે. હવે વાત કરીએ આની સાથે શું મળશે સાહેબ, તો મેં વાત કરી એમ નીટ નિશાન ક્રેશ બેચ જે છે તમને ફ્રી મળવાની છે, જે ઓલરેડી 8-10 હજાર રૂપિયાની હશે એ તમને લાસ્ટમાં ફ્રી મળશે. વર્કશીટ પ્રિન્ટેડ, મેં તમને જે વાત કરી આ પ્રિન્ટેડ વર્કશીટ જે છે જો તમારે જોઈતી હોય, તમને એઝ અ પીડીએફ એટલે કે ડાઉનલોડ પ્રિન્ટ નહીં કરી શકો, તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. એપ્લિકેશનમાં એઝ અ પીડીએફ તમારે જોયું હોય તો તમને મળી જશે, એનો કોઈ ચાર્જ નથી. પણ જો તમારે વર્કશીટ આવી પ્રિન્ટેડ તમારે ઘરે મંગાવી હોય તો એનો ચાર્જ જે છે એ એક્સ્ટ્રા છે, કારણ કે 6 બુકો છે. 6 બુકો જે છે બહુ જ મોટી છે, જાડી પાડી છે, 1500 રૂપિયા પ્રાઇસ છે. એ એડિશનલી કેવી રીતે મંગાવવાની છે બધી ઇન્ફોર્મેશન તમને ફર્ધર આપીશ. ઓફલાઈન આવવું છે તમારી પાસે, ઓફલાઈન અભ્યાસ કરવો છે, તો ઓફલાઈન માટેની ફી જે છે એ બાળકો 90,000 છે, પ્લસ જીએસટી એક્સ્ટ્રા છે. અહીંયા આવીને અભ્યાસ કરવો હોય તમને હોસ્ટેલ ફેસિલિટી અલગથી મળશે. આ માત્ર એજ્યુકેશન ફી છે, ટોટલ એજ્યુકેશન ફી છે, હોસ્ટેલની ફી અલગ છે. તો હોસ્ટેલ પણ તમને અહીંયા તમને ઉપલબ્ધ કરાવી આપીશ. અને ઓફલાઈન આવવું હોય તો ઓફલાઈન પણ તમે મસ્ત મજાનું અહીંયા આગળ એજ્યુકેશન લઈ શકો છો. આપણું એડ્રેસ છે ફાયર ફિઝિક્સ જ્ઞાનપીઠ, અમરેલીમાં એવું છે, તમે નોટ ડાઉન કરી શકો. એપ્લિકેશન સર કઈ છે આપણી? ફાયર ફિઝિક્સ 2.0 એપ્લિકેશન છે. વેબસાઇટ છે fpgonline.live. ત્યારબાદ આપણે વાત કરીએ એપ્લિકેશન, મેં વાત કરી એમ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો ફાયર ફિઝિક્સ 2.0 એપ્લિકેશન. આ એપ્લિકેશન છે. હવે સર જોઈન થવું છે, તમારી વાતો સાંભળીને લાગે છે કે ભાઈ નીટમાં સિલેક્શન કરવું હોય તો પાવર 6.0 બેચમાં જોડાવવું જરૂરી છે. તો આ પાવર 6.0 બેચમાં જોડાવવા માટે શું કરવાનું છે? તો પહેલાં તો તમારે એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને રજિસ્ટર કરી લો. જેવી એપ્લિકેશન ઓપન કરશો તમને આ પ્રમાણેનું સ્ટ્રક્ચર દેખાશે, જેમાં તમારે જવાનું છે લાઈવ ક્લાસમાં. ક્યાં જશો? લાઈવ ક્લાસમાં. પહેલું જ આ લાઈવ ક્લાસ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી સ્ક્રીન બતાવશે. તો જેટલા લાઈવ ક્લાસ શરૂ છે બધા લાઈવ ક્લાસ દેખાડે છે. આ લાઈવ ક્લાસ ઉપર ક્લિક કરવાની છે તમારે, પાવર 6.0, ક્લિક ઓન પાવર 6.0. જેવી પાવર 6.0 ઉપર ક્લિક કરશો તમને આ બતાવશે ડિટેલ્સ. તમે ડિસ્ક્રિપ્શન બધું શાંતિથી વાંચી શકો છો. ડિસ્ક્રિપ્શન વંચાઈ ગયું? હા. બાય નાઉ ઉપર ક્લિક કરશો, આ સ્ક્રીન આવશે. હવે અહીંયા એપ્લાય કૂપન છે, કૂપન કોડ કોઈ છે જ નહીં, સીધું તમને પ્રાઇઝ આપેલી છે. ડાયરેક્ટ પે ઓનલાઈન ઉપર ક્લિક કરશો તમને આ સ્ક્રીન બતાવશે પે ઓનલાઈન. જો તમારા મોબાઈલમાં ગૂગલ પે છે તો ડાયરેક્ટ પે કરો, સીધું પેમેન્ટ થઈ જશે. પણ તમારી પાસે ગૂગલ પે નથી, ફોન પે અથવા તો તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે તો તમારે મોર ઓપ્શન ઉપર ક્લિક કરશો. ક્યાં? મોર ઓપ્શન ઉપર ક્લિક કરશો તમને ઘણા બધા ઓપ્શન આપશે. તો અહીંયા સિલેક્ટ પેમેન્ટ મેથડ, કોઈ પણ પેમેન્ટ મેથડ તમે ઉપયોગ કરી શકો છો. આ પેમેન્ટમાંથી માની લો તમને એવું છે કે ભાઈ મારા મોબાઈલની અંદર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કાંઈ નથી સર, મારા પેરેન્ટ્સના નંબરથી મારે આ પરચેસ કરવો છે. કાંઈ વાંધો નહીં, તમે તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, બધી પ્રોસેસ થઈ ગઈ, અહીંયા સુધી પહોંચી ગયા. હા, હવે શું કરવાનું છે? તમારે યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરવાનું છે. યુપીઆઈ આઈડીમાં તમને આ સ્ક્રીન બતાવશે. અહીંયા આગળ તમારા પેરેન્ટ્સના મોબાઈલમાં જે ગૂગલ પે જે છે એનું યુપીઆઈ આઈડી નાખશો. પેરેન્ટ્સના મોબાઈલના ગૂગલ પેનું યુપીઆઈ આઈડી નાખી કન્ટિન્યુ આપશો એટલે તમારા પેરેન્ટ્સના મોબાઈલની અંદર મેસેજ આવશે કે ભાઈ તમે 12,000 પેમેન્ટ કરવાનું છે. જેવા તમારા પેરેન્ટ્સ 12,000નું પેમેન્ટ ત્યાંથી ગૂગલ પેથી કરશે, તમારા મોબાઈલમાં ઓટોમેટિક આ એપ્લિકેશનમાં આ કોર્સ જે છે એ એક્ટિવેટ થઈ જશે. તો બહુ સિમ્પલ છે. છતાં પણ કાંઈ ક્વેરી હોય નંબર નોટ ડાઉન કરી લો, 74 33 88 27 11. આ નંબર ઉપર તમે કોલ કરી શકો અથવા તો મેસેજ કરી શકો. આગળ વાત કરીએ તો હવે માની લો તમે એડમિશન લઈ લીધું, 12,000 પેમેન્ટ કરી લીધું, 12,000 પેમેન્ટ કર્યા પછી સર ક્યાં કોર્સ જોવાનું, કેવી રીતે જોવાનું? તો ઓપન ફાયર ફિઝિક્સ એપ્લિકેશન, વેબસાઇટ પણ ઓપન કરી શકો છો. લોગિન વિથ રજિસ્ટર મોબાઈલ નંબર એન્ડ પાસવર્ડ મોબાઈલ નંબર ભૂલવાનું નથી. માય પરચેઝિસમાં જશો તો અહીંયા આગળ તમે જોશો માય પરચેઝિસ લખી દેખાવે છે તમને, માય પરચેઝિસ. તો માય પરચેઝમાં જવાનું છે, તમારો કોર્સ સિલેક્ટ કરો,
કન્ટિન્યુ કરો. સિલેક્ટ કોર્સ કરીને સિલેક્ટ ચેપ્ટર કરો. ચેપ્ટરમાંથી જે વિડીયો જોઈએ છે, નોટ જોઈએ છે, ક્લિક કરો અને પ્લે કરો. માની લો લાઈવ ક્લાસ જોવા છે. 2 જૂને આપણા ક્લાસ શરૂ થાય છે. સવારે 10 વાગે આપણા ક્લાસ શરૂ થાય. તો લાઈવ ક્લાસ જોવા માટે શું કરવું? લાઈવ ક્લાસ જોવા માટે ફરીથી એપ્લિકેશન ઓપન કરો. એપ્લિકેશન ઓપન કરીને તમારે અહીંયા નીચે લાઈવ બતાવે, દેખાય છે લાઈવ, હા, લાઈવ ઉપર ક્લિક કરશો. અત્યારે કાંઈ નહીં દેખાડે. લાઈવ ઉપર ક્લિક કરશો તો તમને એક લિંક બતાવશે કે ભાઈ અત્યારે લાઈવ ક્લાસ શરૂ છે. જેવું ક્લિક કરશો તમે સીધા લાઈવમાં કનેક્ટ થઈ જશો. તમારે જે પણ ક્વેરી છે તમે ટાઈપિંગ કરી તમારી કોમેન્ટ જે છે એ મોકલી શકો છો. તમારી કોમેન્ટ પ્રમાણે તમારે જે પણ ક્વેરી છે તાત્કાલિક લાઈવ ક્લાસમાં સોલ્વ થઈ જશે. તો આ પ્રમાણે આખી ઇન્ફોર્મેશન છે સાહેબ પાવર 6.0 બેચની. પાવર 6.0 બેચ જે છે એ ભયંકર નીટ 2026માં જો તમારે રિઝલ્ટ લાવવું છે તો 3 વસ્તુને ધ્યાન આપવાનું છે. એક તો તમારે ડેડિકેશન, ડિસિપ્લિનથી તમારે કામ કરવું પડશે. કેટલું? તો કે 13 કલાક. 12 થી 13 કલાકનું ડિસિપ્લિનથી કામ કરવાનું છે આખું વર્ષ. એક પણ લેક્ચર મિસ નથી કરવાની, એક પણ વર્કશીટ મિસ નથી કરવાની અને એક પણ ટેસ્ટ જે છે મોક ટેસ્ટ મિસ નથી કરવાની. જે પણ ડાઉટ છે તમે વોટ્સએપ દ્વારા પણ પૂછી શકો આ નંબર ઉપર, અથવા તો કોલ પણ કરી શકો. આખું વર્ષ જે છે એ ધીરજપૂર્વક, સંઘર્ષપૂર્વક, ડેડિકેશનથી મહેનત કરીશું તો 100% રિઝલ્ટ મળશે અને તમારું સિલેક્શન થશે જ. તો આજે જ આ લેક્ચર જે છે એ તમે બીજા મિત્રોને પણ શેર કરો. તમને એવું લાગતું હોય કે ના ખરેખર મારું ડૉક્ટર બનવાનું એમ જે છે એ પૂરું કરવું જ છે, તો આ બેચ જે છે તમારા માટે 100% ફાયદાકારક રહેશે. હું ગેરંટી લઉં છું કે જો તમે પ્રોપર અમારી ગાઈડલાઈન પ્રમાણે ચાલશો તો 100% તમારું સિલેક્શન પાક્કું જ છે. કારણ કે 3 સબ્જેક્ટની અંદર હું ક્યાંય ઘટવા નહીં દઉં. ઘણા વર્ષોથી આપણે મહેનત કરી રહ્યા છે અને અહીંયા આગળ આપણી જે ફેકલ્ટી જે છે બેસ્ટ ફેકલ્ટી છે, તમને ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. આજે જ આ કોર્સ જે છે એ એનરોલ કરો. અને એનરોલ કરવા માટે ફાયર ફિઝિક્સ એપ્લિકેશન જે છે એમની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપું છું, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો. અથવા તો પ્લે સ્ટોરમાંથી તમે ફાયર ફિઝિક્સ લખી અને ફાયર ફિઝિક્સ 2 એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી કોર્સ પરચેઝ કરી લેશો. વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે મને કોલ કરી શકો છો અથવા તો મેસેજ મૂકી શકો છો. ઓલ ધ બેસ્ટ.